નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ડિજિટલ વિદ્યાલયમાં। મિત્રો, આજે આપણે ધોરણ 8 જ્ઞાન સર્જનાની પરીક્ષા માટે ઉપયોગી એવા વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયના મહત્વના પ્રશ્નો વિશે ચર્ચા કરીશું, માટે આજનો વિડીયો અંત સુધી જોતા રહેજો। પહેલો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું રવિ પાકનું ઉદાહરણ નથી? તો મિત્રો, રવિ પાક એટલે કે શિયાળામાં થતો પાક। હવે તો આ ઓપ્શન આપેલા છે, તેમાંથી કયો જવાબ આવશે? તો તેનો જવાબ આવશે બી, મગફળી। મગફળી છે એ રવિ પાક નથી। બીજો પ્રશ્ન છે, ખરીફ પાકનો સમયગાળો નીચેના પૈકી કયો છે? ખરીફ પાક એટલે કયો કે જે વરસાદની ઋતુમાં જે પાક લેવાય એને ખરીફ પાક કહે છે। તો તેનો જવાબ આવશે બી, જૂનથી સપ્ટેમ્બરનો સમયગાળો છે એ ખરીફ પાક માટેનો છે। પ્રશ્ન 3 છે, રવિ પાકનો સમયગાળો સામાન્ય રીતે નીચેના પૈકી કયો હોય છે? રવિ પાક એટલે શિયાળામાં જે પાક લે એને રવિ પાક કહે છે અને તેનો સમયગાળો આવશે ઓક્ટોબરથી માર્ચનો। પ્રશ્ન 4, નીચેના પૈકી કયું કૃત્રિમ ખાતર છે? તો તેનો જવાબ આવશે સી, યુરિયા। પાંચમો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો હળનો ભાગ નથી? તો તેનો જવાબ આવશે સી, ઓરણી છે એ હળનો ભાગ નથી। છઠ્ઠો પ્રશ્ન છે, નીચેના પૈકી આધુનિક સિંચાઈ પદ્ધતિ કઈ છે? આધુનિક સિંચાઈ પદ્ધતિ કઈ આવશે? ફુવારા પદ્ધતિ। પ્રશ્ન 7 છે, છાણિયા ખાતર કે રાસાયણિક ખાતરમાં કયા તત્વો રહેલા હોય છે? તો તેનો જવાબ આવશે બી, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ। આઠમો પ્રશ્ન છે, આધુનિક સમયમાં ખેડ કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો તેનો જવાબ આવશે એ, કલ્ટિવેટર। પ્રશ્ન 9, રમણભાઈ જમીનની ફળદ્રુપતા જાળવવા નીચેના પૈકી કયા ખાતરનો વધુ ઉપયોગ કરશે? તો તેનો જવાબ આવશે ડી, કમ્પોસ્ટ ખાતરનો વધારે ઉપયોગ કરશે। પ્રશ્ન 10, નીચે આપેલા પગલાંની યોગ્ય ક્રમમાં ગોઠવું। પાક ઉત્પાદન માટેના પગલાઓને ક્રમમાં ગોઠવવાના છે, તો તેનો જવાબ આવશે બી, સૌપ્રથમ કરવાની છે રોપણી। રોપણી થઈ જાય પછી સિંચાઈ, સિંચાઈ પછી નીંદણથી રક્ષણ અને પાક તૈયાર થઈ જાય એટલે લણણી અને ત્યાર પછી તેનો સંગ્રહ કરવાનો છે। 11મો પ્રશ્ન છે, જોડકા જોડવાના છે, તેનો જવાબ આવશે ડી, જે પહેલું છે ખરીફ પાક, ખરીફ પાકમાં આવશે ડાંગર અને મકાઈ। બીજું છે રવિ પાક, રવિ પાકમાં આવશે ઘઉં, ચણા અને વટાણા। ત્રીજું રાસાયણિક ખાતર, રાસાયણિક ખાતરમાં આવશે યુરિયા અને સુપર ફોસ્ફેટ। અને ચોથું છે છાણિયું ખાતર, છાણિયું ખાતરમાં શું આવશે? પ્રાણીમળ, ગાયનું છાણ, મૂત્ર અને વનસ્પતિનો નકામો કચરો। ત્યાર પછીનો પ્રશ્ન છે 12મો પ્રશ્ન, કુદરતી ખાતર કેવો પદાર્થ છે? જે કુદરતી ખાતર છે તે કેવો પદાર્થ આવશે? એ, કાર્બનિક પદાર્થ। 13મો પ્રશ્ન છે, 2,4-D કયા પ્રકારનું રસાયણ છે? તો તેનો જવાબ આવશે બી, નીંદણનાશક। પ્રશ્ન 14, સિંચાઈની કઈ પદ્ધતિમાં પાણીનો વ્યય સૌથી ઓછો થાય છે? તો 14મા પ્રશ્નમાં જવાબ આવશે સી, ટપક પદ્ધતિ છે તેમાં પાણી સૌથી ઓછું વપરાશે। 15મો પ્રશ્ન છે, નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? નીચે જે પ્રશ્ન ઓપ્શન આપેલા છે તેમાં કયું વિધાન સાચું નથી તે લખવાનું છે। પહેલું છે છાણિયું ખાતર કુદરતી ખાતર છે, તો હા, આ વિધાન સાચું છે। બીજું, યુરિયા એ કૃત્રિમ ખાતર છે, હા, આ પણ સાચું છે। સી, સિમ્બી કુળની વનસ્પતિના મૂળની મૂળ ગંડિકાઓમાં રાઇઝોબિયમ બેક્ટેરિયા હોય છે, તો હા, આ પણ સાચું છે। તો કયું ખોટું આવશે? ડી, હાર્વેસ્ટર એ જમીન ખેડવા માટેનું યાંત્રિક ઓજાર છે, આ જે વાક્ય છે એ ખોટું છે। 16મો પ્રશ્ન છે, કૃત્રિમ ખાતર માટે શું સાચું છે? હવે ઓપ્શન આપેલા છે તેમાં કૃત્રિમ ખાતર છે તેના માટે કયું સાચું છે તે લખવાનું છે, તો તેનો જવાબ આવશે બી, અકાર્બનિક ક્ષાર છે તેનાથી જમીનને સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી। 17મો પ્રશ્ન છે, કયું ઉદાહરણ રવિ પાકનું નથી? રવિ પાક એટલે કે શિયાળામાં જે પાકો થાય છે તેમાં નીચેનામાંથી કયું નથી? તો તેનો જવાબ આવશે સી, સોયાબીન છે એ રવિ પાક નથી। 18મો પ્રશ્ન છે, ખેતરમાં નીંદણને દૂર કરવા અને જમીનને પોચી કરવા માટે શું વપરાય છે? તો તેનો જવાબ આવશે ખરપિયો, બી। 19મો પ્રશ્ન છે, ઘઉંનો અંગારિયો કયા સૂક્ષ્મ જીવથી થાય છે? તો તેનો જવાબ આવશે બી, ફૂગ। મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ હતું। હવે મળીશું નવા વિડીયો સાથે।